નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનમ એક્સપ્રેસ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. અંકલેશ્વરમાં એલસીબીનો સપાટો. મહારાષ્ટ્રથી આવેલું શંકાસ્પદ એસિડિક કેમિકલ વેસ્ટ ભરેલું ટેન્કર ઝડપાયું. ₹23.44 લાખનો મુદ્દામાલ જપ્ત. અંકલેશ્વર પંથકમાંથી ગેરકાયદેસર કેમિકલ વેસ્ટના વેચાણનો એક મોટો પર્દાફાશ થયો છે. મહારાષ્ટ્રથી શંકાસ્પદ કેમિકલ વેસ્ટ ભરેલું એક ટેન્કર સુરતના પાંદેસરા જીઆઈડીસીમાં ખાલી કરવાને બદલે અંકલેશ્વર પહોંચ્યું હતું, જ્યાં ખોટા બિલ્ટી અને ઇનવોઇસના આધારે તેનું ગેરકાયદેસર વેચાણ કરવાની પેરવી ચાલી રહી હતી. ભરૂચ એલસીબી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે એલસીબીના ટીમ પીએસઆઈ આર કે તોલાણી સાથે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન અંકલેશ્વર હાઈવે પર આવેલ સિલ્વર 7 હોટલ પાસે એક શંકાસ્પદ ટેન્કર ઊભો હોવાની અને તેમાંથી સેમ્પલ લઈને વેચાણ કરવાની કવાયત ચાલી રહી હોવાની માહિતી મળી હતી. આ માહિતીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડીને શંકાસ્પદ કેમિકલ વેસ્ટ ભરેલા ટેન્કરને ઝડપી પાડ્યું હતું. ખોટા ઇનવોઇસ અને એસિડિક વેસ્ટ પોલીસે પકડેલું આ ટેન્કર મહારાષ્ટ્રથી નીકળીને સુરતના પાંદેસરા જીઆઈડીસીની શિવાંશ કંપનીના કેમિકલ ઇનવોઇસના નામે હતું. પ્રાથમિક તપાસમાં કેમિકલ વેસ્ટ એસિડિક એસિડ હોવાનું સામે આવ્યું છે. એલસીબીની ટીમે તુરંત કાર્યવાહી કરીને ટેન્કર ચાલક શૈલેષલાલ બિહારી યાદવની અટકાયત કરી હતી. પોલીસે બીએનએસ કલમ 106 મુજબ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે શંકાસ્પદ કેમિકલ વેસ્ટનો 23,710 લીટરનો જથ્થો, જેની કિંમત આશરે ₹3,44,126 થાય છે, તે અને ટેન્કર મળીને કુલ ₹23.44 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હવે પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ જોખમી કેમિકલ વેસ્ટનું બિનઅધિકૃત વેચાણ કરવા પાછળ કોણ કોણ સામેલ છે અને આ આખો રેકેટ ક્યાં સુધી ફેલાયેલું છે. એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ કેસમાં વધુ ખુલાસા થવાની સંભાવના છે. રિપોર્ટર રવિ સૈયદ, અંકલેશ્વર.